નંબર 1, ગળાના દુખાવામાં રાહત માટે 2 થી 3 તુલસીના પાનને પાણીમાં ઉકાળો અને તે પાણીના કોગળા કરો. થોડી જ વારમાં દુખાવામાંથી આરામ મળશે. નંબર 2, જો તમને ઓછું સંભળાવા લાગતું હોય તો તમારી આંગળી પર નાળિયેરનું તેલ લગાવો અને કાન પર ઘસો. તમને સંભળાવા લાગશે. નંબર 3, હુંફાળા પાણીમાં મધ ભેળવીને પીવાથી કિડનીની બીમારી મટે છે. નંબર 4, પેટ સાફ કરવા માટે કાળી દ્રાક્ષ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. નંબર 5, બીટરૂટનો રસ પીવાથી તમારો રંગ ક્યારેય કાળો નહીં થાય. નંબર 6, રાત્રે દૂધમાં અડધી ચમચી હળદર ભેળવીને પીવાથી વ્યક્તિ જલ્દી વૃદ્ધ થતો નથી અને હળદરનું સેવન કરવાથી વૃદ્ધ ચહેરો પણ યુવાન બને છે. નંબર 7, જ્યારે ઝૂકીને ખોરાક ન ખાઓ, શ્વાસ સંબંધિત રોગોનું જોખમ રહે છે. નંબર 8, લસણની ચા પીવાથી ચહેરા પરની કરચલીઓ ગાયબ થઈ જાય છે. નંબર 9, કાચી ડુંગળી ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને નસોના બ્લોકેજ પણ ખુલવા લાગે છે. નંબર 10, દૂધમાં ખજૂર ભેળવીને જ્યુસ બનાવીને તેનું સેવન કરવાથી તમારી હાઈટ ઊંચી થશે. નંબર 11, સાંજે ખજૂર ખાવાથી ક્યારેય હાડકાં નબળા પડતા નથી. નંબર 12, ડાયાબિટીસના દર્દીઓ માટે કાચી કોબી ખાવી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. નંબર 13, ગળામાં ઇન્ફેક્શન હોય તો હુંફાળા પાણીમાં થોડી હળદર અને મીઠું નાખીને કોગળા કરવાથી ઘણી રાહત મળે છે. નંબર 14, જે વ્યક્તિ લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસે છે તેનું મન નબળું પડી જાય છે. નંબર 15, પગનો દુખાવો દૂર ન થતો હોય તો ભેંસના દૂધમાં ખજૂર ભેળવીને પીવાથી દુખાવો દૂર થાય છે. નંબર 16, હોઠ પર શાહી અથવા વાદળી રંગ હોય તો લીંબુનો ઉપયોગ કરો. ધીમે ધીમે વાદળી રંગ દૂર થઈ જશે. નંબર 17, જો તમારા ચહેરા પર ખીલ હોય તો તેને સ્પર્શ કરશો નહીં. જો સ્પર્શ કરશો તો તમારો ચહેરો બગડી જશે. નંબર 18, કાકડીને તેની છાલ સાથે રોજ ખાવાથી ત્વચા કોમળ બને છે. નંબર 19, વાળ પર દૂધ લગાવવાથી વાળના મૂળ, ત્વચા અને માથાને મજબૂતી મળે છે. નંબર 20, જો તમારા પગમાં મચકોડ આવી હોય તો તે જગ્યાએ બરફ ઘસો. તમને આરામ મળશે. નંબર 21, સાંજે ભાત ખાતા લોકોની ચરબી ખૂબ જ ઝડપથી વધે છે. નંબર 22, જમીન પર સૂવાથી કમરના દુખાવામાં રાહત મળે છે. નંબર 23, ઘાનો સોજો દૂર કરવા માટે ડુંગળીને બારી તેમાં હળદર ઉમેરીને ઘા પર લગાવો. નંબર 24, કાચા નાળિયેરનું તેલ વાળમાં લગાવવાથી વાળ મજબૂત થાય છે. નંબર 25, રોટલી ખાતા પહેલા એલચીના દાણા ચાવો. રોટલી ઝડપથી પચી જશે. નંબર 26, જો તમને બેચેની અને થાક લાગે તો દાડમના રસમાં લીંબુ નીચવીને પીવો. નંબર 27, દેશી ઘીને ગરમ કરીને ચાટવાથી સોજા અને શરીરનો દુખાવો મટે છે. નંબર 28, જો તમને પથરી હોય તો કાકડીનો રસ પીવો. તેનાથી પથરી દૂર થાય છે. નંબર 29, નબળા અને હળવા વાળને ઘાટા કરવા માટે ડુંગળીનો રસ લગાવો. વાળ જાડા થઈ જશે. નંબર 30, ચહેરા પર આલુનો રસ ઘસવાથી ચહેરા પરની જૂની કરચલીઓ દૂર થવા લાગે છે. નંબર 31, સવારે ખાલી પેટે 2 પલાળેલા અખરોટ ખાવાથી વાળ મજબૂત થાય છે અને ચહેરાનો રંગ સુધરે છે.
અને ચમકદાર બને છે. નંબર 32. માથાનો દુખાવો, નબળાઈ અને ચક્કર આવવાનું મુખ્ય કારણ છે. સવારનો નાસ્તો ન કરવાથી આ થાય છે. નંબર 33. તાવની સ્થિતિમાં લીલી ઇલાયચીને પાણીમાં ઉકાળીને પીવી જોઈએ. નંબર 34. જો તમારા દાંત વાંકા-ચૂકા હોય તો તમારા દાંત પર ફુદીના ઘસો. ચા પીધા પછી ઠંડુ પાણી પીવાથી દાંત કાળા પડી જાય છે. નંબર 35. શાકભાજીને લાંબા સમય સુધી તાજા રાખવા માટે આદુના નાના ટુકડા કરી તેમાં રાખો. આનાથી શાકભાજી લાંબા સમય સુધી બગડતા નથી. નંબર 36. રાત્રે સૂતા પહેલા માથામાં તેલ લગાવવાથી ડિપ્રેશન ઓછું થાય છે અને ઊંઘ પણ સારી આવે છે. નંબર 37. જે મહિલાઓ નાભીમાં સરસોના તેલનો 2 ટીપા નાખે છે તેમના વાળ ચમકદાર રહે છે અને તેમના ચહેરા પર ચમકતો રહે છે. નંબર 38. જો તમને કેળા ખાતી વખતે કબજિયાતની સમસ્યા હોય તો કેળા ખાતી વખતે તેના પર કાળું મીઠું લગાવો. નંબર 39. ઉનાળામાં જેમના તળિયા ગરમ હોય તેમણે મહેંદી લગાવવી જોઈએ, તેનાથી ઠંડક મળે છે. નંબર 40. જે વ્યક્તિ દરરોજ પોતાના વાળ ધોવે છે તેને વાળ ખરવા જેવી ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. નંબર 41. પાણી પીધા પછી હંમેશા પેશાબ લાગે ત્યારે વિલંબ કર્યા વગર સમયસર પેશાબ કરતા રહો, કારણ કે સમયસર આવું કરવાથી તમારી કિડની સાફ રહે છે તથા કિડનીને લગતા તમામ રોગો થતા નથી. નંબર 42. દહીં સાથે નાસ્તો કરવાની ટેવ પાડો. દહીં સાથે નાસ્તો કરવાથી તમારી પાચન શક્તિ સારી રહે છે તથા આંતરડાને લગતા રોગો થતા નથી. નંબર 43. 7 દિવસ સુધી ઉકાળેલા ચોખાના પાણીથી મોં ધોવાથી ચહેરા ઉપરથી કરચલીઓ દૂર થાય છે તેમજ ચહેરા પરની ઉંમર જલ્દી દેખાઈ આવતી નથી. નંબર 44. જે વ્યક્તિ રોજ કાકડી ખાય છે તેને શ્વાસ સંબંધી રોગો થતા નથી. કાકડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. નંબર 45. ઈસબગુલની છાલને દૂધ સાથે પીવાથી હૃદયને શક્તિ મળે છે તેમજ હૃદયને લગતા રોગો પણ દૂર થાય છે. તો મિત્રો, આવા જ વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો તથા બાજુમાં આપેલા નોટિફિકેશન બટનને જરૂર દબાવો, જેથી અમારા નવા આવતા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. તો હવે આપણે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. આભાર. ધન્યવાદ.